ભાવે એલપીજી સિલિન્ડરોનું વેચાણ. ગાંધીધામ બી ડિવિઝન પોલીસ દ્વારા ગેસની બોટલોમાંથી ગેરકાયદેસર રીતે રિફિલિંગ કરતી પ્રવૃત્તિ પર કડક કાર્યવાહી કરવામાં આવી છે. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ઇન્દિરાનગર રેલવે ફાટક પાસે રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન આરોપી નિર્મલસિંહ મધુસિંહ રાજપૂત દ્વારા કોઈપણ પ્રકારની ફાયર સેફટી વિના ઘરેલું તથા કોમર્શિયલ ગેસ બોટલોમાંથી ગેસ રિફિલિંગ થતું હોવું સામે આવ્યું હતું, જેનાથી પોતાની સાથે અન્ય લોકોની જિંદગી પણ જોખમમાં મુકાતી હતી. પોલીસે સ્થળ પરથી વિવિધ કંપનીના 20 ખાલી અને 4 ભરેલા ગેસ સિલિન્ડર, રિફિલિંગ માટે વપરાતા 2 વાલ્વ, વજન કાંટા સહિત 29,700નો મુદ્દામાલ કબજે કર્યો હતો. હાજર ન મળી આવેલ આરોપી નિર્મલસિંહ મધુસિંહ રાજપૂત વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ મુજબ તથા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર SV ગોજિયા અને તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ.